ખેડાના સુપ્રસિદ્ધ તીર્થધામ ડાકોરમાં રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। શ્રી રણછોડ આયોજ્ય મંદિરમાં વહેલી સવારથી જ કાળિયા ઠાકોરના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા। શણગાર આરતીમાં ભગવાનને સોનાના શંખ, ચક્ર, ગદા, પદ્મ સહિત સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યા। ભગવાનને સોનાનો મોર મુગટ, મોટી વાંસળી અને સોનાની લાકડી પણ ધારણ કરવામાં આવી। શણગાર બાદ વિજય તિલક અને જનોઈ ધારણા કરવામાં આવી। શ્રીજીની જમણી કલાઈ પર વિશેષ મોતીની રાખડી બાંધવામાં આવી હતી। પૌરાણિક માન્યતા મુજબ દ્રૌપદીએ શ્રી કૃષ્ણની આંખળી પર સાડીનો છેડો બાંધી ભાઈ બહેનના સ્નેહની પરંપરાને જીવંત કરી હતી, તો લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી ભગવાન વિષ્ણુને વચન મુક્ત કરાવ્યા હોવાની પરંપરા પણ ડાકોરમાં આજે જોવા મળી। રક્ષાબંધન નિમિત્તે ડાકોરમાં ભક્તિ, શ્રદ્ધા અને પૌરાણિક પરંપરાનો અનોખો સંગમ જોવા મળ્યો। આજનો આ પર્વ ભાઈ બહેનના અતૂટ પ્રેમનો અને આશીર્વાદનો ઉત્સવ કહેવાય છે કે તહેવાર ઉત્સવ અનેક હોય છે, પણ આ આશીર્વાદનો ઉત્સવ છે ને એમાં એવું કહેવાય કે શ્રી કૃષ્ણને જ્યારે આંગળી ઈજા થઈ હતી સુદર્શન ચક્રની, ત્યારે દ્રૌપદીએ પોતાની સાડીનો છેડો ફાડીને શ્રી કૃષ્ણને આંગળીએ સાડી વીંટી હતી। ત્યારે શ્રી કૃષ્ણએ વચનબદ્ધ થઈને એમના ચીર પૂર્યા હતા। જે ભાઈ બહેનના અતૂટ પ્રેમનો આ સંબંધ, આશીર્વાદનો અને રાજા ધીરાજને આજે શુભ મુહૂર્તમાં રક્ષા બાંધવામાં આવે છે। એ રક્ષા દશેરાના દિવસે હાથી ઘોડા પાલખી ભગવાન બિરાજમાન થઈને શમીના વૃક્ષ નીચે અર્પણ કરે છે। આ ભાઈ બહેનના અતૂટ પ્રેમને બળેવની પૂનમ રક્ષાબંધન તરીકે ઉજવે છે। ભારત વર્ષમાં જેનો ખૂબ જ મહિમા છે કે બહેનની ખૂબ જ શુભાશીષથી ભાઈઓના સર્વ સુખાકારી પ્રાપ્ત થાય છે। રાજા ધીરાજના આશીર્વાદ। જય રણછોડ।